ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ગઈકાલથી સતત વરસાદનું જોર વધ્યું છે, જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ સાથે ભારે વરસાદ વરસ્યો, જેમાં થરાદમાં વરસાદથી હાઈવે ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી। 4 રસ્તાથી વાવ જવાના હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો રોંગ સાઈડ ચલાવવા મજબૂર બન્યા અને જેના લીધે નાના વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો પણ ક્યાંક ધરાશાયી થયા। પવનના કારણે પાક પણ જમીન ઉપર ઢળી પડ્યો અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। બનાસકાંઠાના ધાનેરામાં હવામાનની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સમી સાંજ બાદ ધાનેરામાં અંદાજે 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। વરસાદના કારણે સોસાયટી અને રસ્તાઓ પર પાણી ભરાયા। તુલસીનગર, હિંગળાજનગર સહિતમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી, તેમજ વર્ષોથી રજૂઆત છતાં પણ પાણી નિકાલની સમસ્યા હજી પણ ઠેરની ઠેર જોવા મળી છે। તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। હવામાનની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, ત્યારે ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો 24 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક રસ્તાઓ પાણી થઈ ગયા છે। સીધા દ્રશ્યો બતાવ્યું છે હિંગળાજનગરના નાકાના દ્રશ્યો છે। અહીંયા દર વર્ષે અહીંયા જે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી કે ભાઈ પાણીનો નિકાલ કરો। સામાન્ય વરસાદ હોય તો પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે વરસાદથી પાણી ભરાતા હોય છે, જેને કારણે અનેક લોકોને હાલાકી સહન કરવાનો વારો આવે છે, પણ નગરોળ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરતા સામાન્ય વરસાદ હોય કે વિશેષ વરસાદ હોય ત્યારે આ જે સોસાયટીઓ છે લગભગ 3 થી 4 સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હોય, જેને કારણે અવરજવરને કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવાના દ્રશ્યો સામે આવે છે। આવી તો ધાનેરામાં અનેક સોસાયટીઓ છે કે જેની અંદર ઘૂંટણ પાણી ભરાય છે। અહીંયા માત્ર વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, રજૂઆતો કરવામાં આવે ત્યારે અહીંનું જે પાલિકા દ્વારા એકબીજાને ખો આપીને કામગીરી કર્યાનો સંતોષ માની રહ્યું છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।